અત્યારે દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। ઘૂસણખોરીની આશંકાને કારણે જે માછીમારોને ટોકન આપવામાં આવ્યા હતા એમને પણ પરત બોલાવી લેવામાં આવ્યા અને આ બધા વચ્ચે જાફરાબાદમાં દરિયા કિનારે એક અજાણી બોટ દરિયાઈ સીમામાં એક અજાણી બોટ દેખાઈ હતી। જોકે માછીમારોએ આ બોટને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બોટ ભાગી ગઈ હતી અને ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંજય ચૌધરી જોડાયા છે। સંજય, અત્યારે આ સંવેદનશીલ સમય છે, એક જગ્યાએ નજર રાખવામાં આવી રહી છે, જમીન હોય કે જળ હોય, અને એમાં દરિયાઈ સીમામાં આ અજાણી બોટ દેખાઈ હતી। કોની હતી આ બોટ, શું તપાસ કરાઈ, શું વધુ વિગત? जी कृष्ण पाकिस्तानी हरकतों આપણે સૌ કોઈ જાણકારી છે કે પાકિસ્તાન કઈ હદ સુધી નીચે ઉતરી શકે છે, ભારતમાં ઘૂસણખોરી માટે તેના કેવા પ્રયાસો કરી શકે છે તેને લઈને આપણે સૌ કોઈ જાણીએ છીએ। પરંતુ જે આજે અમરેલીના જાફરાબાદ દરિયા કિનારા આસપાસ એક અજાણી બોટ જોવા મળી, જ્યારે માછીમારો તે વિસ્તારની અંદર માછીમારી કરતા હતા ત્યારે એક અજાણી બોટ આવી અને એની અંદર જે લોકો હતા તેમને રોકવા માટેનો પ્રયાસ માછીમારો કર્યો, પરંતુ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ત્યારે તેમને જે માછીમારો હતા તેમને વાયરલેસથી કોસ્ટગાર્ડને જાણ કરીને તાત્કાલિક કોસ્ટગાર્ડે ત્યાં હેલિકોપ્ટરથી તપાસ કરી, પરંતુ હેલિકોપ્ટરને આવતું જોઈને એ બોટ છે એ ભાગી ગઈ છે। આ બોટ કોણ હતી, ક્યાંથી આવી હતી, તેમની મનસા શું હતી તે હજુ જાણી શકાયું નથી। કોસ્ટગાર્ડ છે, મરીન પોલીસ છે, સતત પેટ્રોલિંગ કરી રહી છે અને તેમને પકડવા માટેના પણ પ્રયાસો અત્યારે ચાલી જાય। તમામ એજન્સીઓ છે એમને એલર્ટ મોડ ઉપર કરી દેવામાં આવી છે અને બીજી તરફ જે માછીમારો ભારતીય માછીમારો દરિયાની અંદર માછીમારી કરવા ગયા હતા તેમને પણ પરત બોલાવવા માટે સૂચના આપી દેવાઈ છે। કેટલાક પાછા આવી ગયા છે। જાફરાબાદ બંદર હોય, ચાંચ બંદર હોય કે પછી સિયાલબેટ બંદર હોય, તો તમામ માછીમારોને જે માછીમારી કરવા માટે ગયા હતા તેમને પરત બોલાવી લેવા છે, જેથી કરીને એ જે બોટ આવી હતી તેની ઓળખ આઈડેન્ટિફાઈડ કરી શકાય। કારણ કે ભારતીય માછીમારોને જે કોડ આપવામાં આવ્યા હતા તેમને ડોક્યુમેન્ટ સાથે રાખવા માટેની પણ સૂચના આવી હતી કે જેથી કરીને જ્યારે મરીન પોલીસ કે કોસ્ટગાર્ડ તપાસ કરતી હોય તો તેઓ ઓળખ પુરાવા ચેક કરી અને તેમને તપાસ કરી શકે। પરંતુ હાલમાં આ તમામ જે દરિયા કિનારો છે એને એલર્ટ મોડ ઉપર જાહેર કરી દેવામાં છે। ભૂતકાળમાં પણ પાકિસ્તાન તરફથી મોકલાયેલા આતંકવાદીઓએ દરિયા કિનારાથી ઘૂસણખોરી કરી ચૂક્યા છે, તેને લઈને હાલે તમામ એજન્સીઓ સતર્કતા વર્તી રહી છે। જી બિલકુલ, એટલે માછીમારો દ્વારા જ્યારે કોસ્ટગાર્ડને આ જાણ કરવામાં આવી કે અજાણી બોટ દરિયાઈ સીમામાં પ્રવેશી છે અને ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। હેલિકોપ્ટર દ્વારા બોટની તપાસ કરવામાં આવી હતી। જોકે હજુ માહિતી નથી મળી, પરંતુ તપાસ અત્યારે ચાલી રહી છે કે આ બોટ કોણ છે, એની અંદર જે 2 થી 3 વ્યક્તિઓ હતા એ કોણ હતા।